પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ ખુલ્લેઆમ માંસ, મટન, ચિકન અને માછલીના વેચાણ સામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. વીએચપી ગાંધીધામના મંત્રી કાનજીભાઈ ચૌધરીએ ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર તથા મામલતદારને રજૂઆત કરી મુખ્ય માર્ગો, બજારો, રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ખુલ્લા માંસ વેચાણ સામે શ્રાવણ માસ દરમિયાન જરૂરી પ્રતિબંધાત્મક અથવા નિયંત્રણાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અસરકારક દેખરેખ રાખવા પણ માંગ કરાઈ છે. રજૂઆતનો હેતુ કોઈ સમાજ કે વેપારી વર્ગને નિશાન બનાવવાનો નહીં, પરંતુ ધાર્મિક સંવેદનશીલતા, સામાજિક સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા જાળવવાનો હોવાનું જણાવાયું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.